આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા। નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 70। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। એકવાર શ્રી રઘુવીરજી મહારાજે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીને સોરઠમાં સત્સંગ કરાવવા મોકલ્યા। તે ફરતા ફરતા ગામ મેંગણી આવ્યા ને ગામથી થોડે દૂર એકાંતમાં આંબાનું વન હતું, તેમાં સાધુઓએ સહિત રોકાણા ને ત્યાં યોગાસનવાળી શ્રી હરિનું ધ્યાન કરવા લાગ્યા। તે સમયે માનસિંહ રાજા પોતાના રાજકાર્ય માટે બીજા ગામ ગયેલા તે પાછા ફરતા હતા, ત્યારે તેમને દૂરથી સાધુઓને જોયા। તેથી તેમની પાસે દર્શન કરવા ગયા ને ઘોડેથી ઉતરી સાધુઓને નમસ્કાર કર્યા ને ધ્યાનમાં બેઠેલા ગોપાળાનંદ સ્વામીને જોયા। તે દર્શન માત્રથી જ રાજાનું મન પરમ શાંતિને પામ્યું। તે સમાધિમાં ઉતરી ગયા ને સ્વામી આગળ સ્થિર થઈને બેઠા। તે જોઈ તેમના દીવાન વગેરે સાથી માણસો અતિશય આશ્ચર્ય પામી ગયા। તેવામાં સાધુઓ તથા સ્વામી ધ્યાનમાંથી જાગ્યા ને તેમને રાજાને પોતાની સામે ધ્યાનમાં બેઠેલા જોયા, એટલે દીવાનને પૂછ્યું। ત્યારે તેમણે જવાબ આપ્યો કે, હે સ્વામી, આ તમારી સામે બેઠા છે તે અહીંના રાજા માનસિંહજી છે ને બીજા ગામ કામકાજે ગયા હતા, તે તમને દેખીને અહીં આવ્યા ને તમને જોઈ સ્થિર થઈ ગયા છે। તે કાની બોલતા ચાલતા નથી। તેથી અમને ખૂબ જ ચિંતા થાય છે, કેમ કે અમે જ્યારે પાછા રાજ્યમાં જઈશું ત્યારે તેમના ભાઈઓને શું જવાબ આપશું? માટે તમે કૃપા કરીને તેમને સારી સ્થિતિમાં લાવો। તેવા દીવાનના શબ્દો સાંભળીને દયાળુ એવા સ્વામી બોલ્યા, જે દીવાનજી તમે શોક કરો નહીં। એમ કહી રાજા સામે પોતે દ્રષ્ટિ કરી તે જ ઘડીએ રાજા સમાધિમાંથી ઉઠ્યા। ત્યારે દીવાન વગેરે બધા માણસો અતિ રાજી થઈને સ્વામીના પગે પડ્યા। પછી તે રાજા બે હાથ જોડીને સ્વામીને પગે લાગી બોલ્યા, જે હે દયાળુ, તમારા દર્શન માત્રથી જ મારું મન અત્યંત શાંતિ પામ્યું છે। માટે તમે યોગીઓમાં શ્રેષ્ઠ એવા કોણ છો? અને જો એમ ન હોય તો મહા અધર્મ આચરનાર જે હું કેમ શાંતિ ને પામું? માટે અમારા જેવા અધમનો ઉદ્ધાર કરવા માટે આપ અહીં પધારેલા છો, તે મને કૃપા કરીને કહો। એવી રીતે રાજાના પૂછવાથી સ્વામી થોડું હસ્યા અને બોલ્યા, જે હે રાજન, હું તો સ્વામિનારાયણ ભગવાનનો એક નાનકડો સાધુ છું ને તેમના પ્રતાપે કરીને જ તમે આ બધું આશ્ચર્ય જોયું છે। એમ તમે જાણો। એ પ્રકારની સ્વામીની વાણી સાંભળી પ્રસન્ન થયેલા તે રાજા ફરીવાર બોલ્યા, જે હે મુનિ શ્રેષ્ઠ, સ્વામિનારાયણને તો મેં સાક્ષાત જોયા નથી, પણ મને તમારા દર્શન માત્રથી આશ્ચર્ય થયું છે, માટે હું તમને જ ભગવાન માનું છું। તેથી હે દીન જન ઉપર દયા કરનારા અને જન્મ મરણ મટાડનારા, તમે જે સ્વામિનારાયણ કહ્યા તે કેવા છે, તથા તેમના સાધુઓ તે પણ મેં આજે જોયા। માટે તે સાધુઓના જે લક્ષણ હોય તે મને કહો। અને હે દયાળુ, હે શરણાગત વત્સલ, હું તમારી શરણે આવેલો છું। એ પ્રમાણે અતિ વિનય અને પ્રેમથી રાજાએ પૂછ્યું। ત્યારે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી તે રાજા પ્રત્યે બોલ્યા, જે હે રાજન, સર્વના અધિપતિ, સર્વના કારણ ને કરતા છતાં અકર્તા અને અન્યથા કરતા સમર્થ એવા સ્વામિનારાયણ ભગવાન છે ને તેઓ માયાથી પર જે બ્રહ્મપુર ધામ તેના નિવાસી છે અને પૂર્ણકામ છે તથા ઘણા પ્રતાપવાળા છે।
ને અનંતકોટી બ્રહ્માંડના નિયંતા છે, અને સર્વ ઐશ્વર્ય સંપન્ન તથા સર્વોપરી છે, અને મહાસમર્થ એવા તે ભગવાન અનંત જીવોના આત્યંતિક મોક્ષના દાતા તે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. હવે હે રાજન, તમને તે ભગવાન શ્રી હરિના જન્મ આદિક સંક્ષિપ્તમાં કહું છું. તે તમે એકાગ્ર મનથી સાંભળો, કારણ કે તે કહેવા માટે શેષ અને શારદા પણ અસમર્થ છે. તે બીજાની તે શી વાત કરવી. તે પ્રગટ પ્રભુ શ્રી ઉત્તર કૌશલ્ય દેશને વિશે છપૈયા નામે ગામ છે. તેમાં અતિ બુદ્ધિમાન અને ધર્મના અવતાર એવા દેવ શર્મા નામે બ્રાહ્મણ હતા. તેમનો સામવેદ, સાવરની ગોત્ર તથા ભાર્ગવ વૈતહવ્ય અને સારે સત એવા 3 પર્વ છે. કૌથમી શાખા અને પોતાના ધર્મમાં દ્રઢ રહેનારા, દાન દયા તથા દક્ષિણા આદિ ગુણે યુક્ત છે. વળી ભગવાનની કથા વાર્તા કરનારા તથા તેમના પતિવ્રતા સ્ત્રીઓ માંગ મુખ્ય અને શુદ્ધ એવા ભક્તિ નામે પત્ની છે. તે પોતે વૈરાગ્ય અને પરમાત્માને વિશે ભક્તિ આદિક ખૂણે યુક્ત હતા. તે દેવશર્મા પત્નીએ સહિત એક વખત વૃંદાવનને વિશે જઈ વિષ્ણુ યાગે કરીને ભગવાનની આરાધના કરવા લાગ્યા. ત્યારે તેમના ઉપર પ્રસન્ન થઈને શ્રી કૃષ્ણ ભગવાને આ પૃથ્વી ઉપર પ્રગટ થઈ અધર્મનો નાશ કરી એકાંતિક ધર્મનું સ્થાપન કરવાનું વરદાન આપ્યું. એ સાર્થક કરવા માટે સંવંત 1837ના ચૈત્ર સુદ નવમીને સોમવારના દિવસે રાત્રે 10 ઘડી થઈ ત્યારે ભક્તિ થકી પ્રગટ થયા. તે પોતે બાળપણથી જ પોતાના દર્શન કરનારા માણસોના મન હરી લેતા હતા. તેથી તેનું નામ હરિ એવું પડ્યું. ને અનંત જીવોને પોતાના દર્શન માત્રે કરીને જન્મ મરણથી અને પાપ મુક્ત કરતા એમને છઠ્ઠા દિવસની રાત્રિએ કોટરા આદિક બાળગ્રહ મારવા આવ્યા. તેમને પોતાની દ્રષ્ટિએ કરીને બાળી બગાડી મૂક્યા. તે 3 વર્ષની ઉંમર થઈ ત્યારે કૃત્યા અને કાળીદત્ત નામના પરાક્રમી અસુરોનો પોતાની દ્રષ્ટિ માત્રથી મોહ પમાડીને નાશ કર્યો. ને પછી અસુરોનો ઉત્પાત વધતા છપૈયા છોડીને પોતાના કુટુંબે સહિત અયોધ્યા પધાર્યા. ને ત્યાં પોતાના જૂના ઘર બરહટ્ટાપુરમાં હતા ત્યાં નિવાસ કરીને રહ્યા. તે અયોધ્યાપુરીમાં કેટલીક બાળ લીલાઓ કરતા એવા શ્રી હરિ પોતાને વિશે હેતવાળા બાળકો અને ગામના માણસોને વિસ્મય પમાડતા અને યોગીઓની પેઠે સમાધિ કરાવતા, તેમજ અલૌકિક ઐશ્વર્ય, સુખ, લાગણીઓ અને ઉદારતા વગેરે ગુણોના સમુદાય રૂપ તે શ્રી હરિ પૌગંડ અવસ્થાને પામ્યા. તે પછી 8મા વર્ષે ધર્મદેવે તેમને જનોઈ આપી. ત્યારથી શ્રી હરિ પોતે અનેકને વિસ્મય પમાડતા થકા થોડા વખતમાં જ વેદ શાસ્ત્ર વગેરે ભણી વિદ્યામાં પારંગત થયા. ને પોતાના માતા પિતાને દિવ્ય ગતિ પમાડીને અનંત દેશોમાં રહેલા જીવોનો મોક્ષ કરવા 11મે વર્ષે ઘરનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા. તે પછી હે રાજન, શ્રી હરિ પોતે બ્રહ્મચારીના ધર્મ પાળતા થકા પવિત્ર તીર્થોમાં ફરવા માંડ્યા. ને પોતે તપ કરી કેટલાક તપસ્વીઓને તપની રીત બતાવી તથા યોગીઓને યોગની રીત શીખવી. ને શિરપુર નામે શહેરમાં જઈ ત્યાં નાના પ્રકારના અભિચાર કર્મ કરનારા અતિ દુષ્ટ અને સિદ્ધપણાના અભિમાનવાળા મલિન દેવી દેવતાઓના ઉપાસકો રહેતા હતા. તેમને પોતાના પ્રતાપે કરીને પરાસ્ત કર્યા. ને તે ગામના રાજા પાસેથી એક બ્રાહ્મણે હાથીનું દાન લીધું. તેથી તે ગૌરવર્ણ મટીને શ્યામ વર્ણનો થયો. તેને શરણે આવેલો જોઈ દયાળુ એવા શ્રી હરિએ તેને પાપ મુક્ત કરી પ્રથમ જેવો જ ગૌરવર્ણનો કર્યો. એવા શ્રી હરિએ કોઈનાથી ન જીતાય એવો પીબેક, જે ભૈરવનો ઉપાસક હતો અને જાતિનો વિપ્ર હતો, તેને જીતીને પોતાનો શિષ્ય બનાવ્યો.
પછી શ્રી હરિએ જગન્નાથપુરીમાં જઈ ત્યાં રહેતા અનેક અસુરોને પરસ્પર લડાવીને નાશ પમાડ્યા, ને ત્યાંથી માનસપુર શહેરમાં જઈ સત્રધર્મા રાજાને પોતાનો આશ્રિત કર્યો, ને ત્યાં પણ કેટલાક અસુરોનો નાશ તેના દ્વારા કરાવ્યો. આમ શ્રી હરિ પૃથ્વી ઉપરથી અધર્મનો નાશ કરતા અને ધર્મનું સ્થાપન કરતા તેમજ તીર્થોને તીર્થત્વ આપતા થકા સોરઠ દેશમાં લોજપુર ગામે આવીને રહ્યા. તે પછી પોતાના શિષ્યો સહિત દેશાંતર માંગ ફરી માણસોને આત્યંતિક મોક્ષ માટે ઘણો પ્રતાપ બતાવવા લાગ્યા. તે અસંખ્ય પુરુષો તથા સ્ત્રીઓને પોતાની મૂર્તિના દર્શન માત્રથી સમાધિ કરાવીને પોતાના દિવ્યધામ તથા મૂર્તિઓના દર્શન કરાવતા, અને તેમ કરવામાં વરસાદની પેઠે અધિકારી હોય કે ન હોય તેનો વિચાર કર્યા વગર અનેક જીવોને ગોલોક, વૈકુંઠ, કૈલાશ, સ્વર્ગ, યમપુરી તેમજ પોતાના દિવ્ય અક્ષરધામના દર્શન કરાવતા, અને અષ્ટસિદ્ધિ તથા નવનિધિની સામર્થ્ય બતાવતા તેમજ કોઈ પણ પ્રકારના સાધન વિના પોતાના આશ્રિતોને તત્કાળ અષ્ટાંગ યોગ શીખવતા. એવી રીતનો શ્રી હરિનો પ્રતાપ જોઈને હજારો માણસો તેમના આશ્રિત થયા હતા, અને તેમને બતાવેલો ધર્મ પાળતા તેમજ વૈરાગ્ય વૃત્તિવાળા અનેક મુમુક્ષુઓને મહાભાગવતી દીક્ષા આપી સાધુ, બ્રહ્મચારી તેમજ પાર્ષદ બનાવતા. એવી રીતે શ્રી હરિ પોતાનો પ્રૌઢ પ્રતાપ ફેલાવી હજારો ત્યાગી તથા બ્રહ્મચારીઓ સહિત દુલપુર એટલે કે ગઢપુર આવ્યા, ને ત્યાં પોતે ભક્તજનોને આનંદ આપતા થકા ફૂલડોલ, અન્નકૂટ વગેરે મોટા મોટા ઉત્સવો કર્યા. તે શ્રીહરિએ અનેક માણસોના મોક્ષ માટે પૃથ્વી ઉપર પોતાની ભક્તિ પ્રવર્તાવવા સારું મોટા મોટા મંદિરો બાંધ્યા, ને તેમાં લક્ષ્મી નારાયણ અને નરનારાયણ આદિ દેવોની મૂર્તિઓ પધરાવી. પછી પોતે બાંધેલા નિયમો પોતાના શિષ્ય એવા ત્યાગી તથા ગૃહસ્થ ભાઈ પાળે તે માટે મોટાભાઈ ના દીકરા અયોધ્યા પ્રસાદજી અને નાનાભાઈ ના દીકરા રઘુવીરજી મહારાજને સંપ્રદાયના આચાર્ય પદે સ્થાપ્યા, અને ઉત્તર તથા દક્ષિણ એમ 2 દેશ વિભાગ કરી આપ્યા. એ પ્રમાણે શ્રી હરિએ શાસ્ત્રમાં કહેલી કલ્યાણકારી રીત તેને તથા મોક્ષને માટે એકાંતિક ધર્મને સ્થાપન કરી. પોતે આલોક માંગથી સંવંત 2031 ના જ્યેષ્ઠ સુદ દશમ ના રોજ અંતર્ધાન થયા. પરમ શ્રેય શ્રી હરિના સંતો આજે પણ અશ પ્રકારનું બ્રહ્મચર્ય વ્રત પાળીને નિષ્કામ ભાવે તે શ્રી હરિનું ભજન કરે છે, અને બીજાને પણ કરાવે છે. તે પોતાના પ્રગટપણાની પ્રતીતિ કરાવવા માટે જ્યારે પોતાના આશ્રિતજન ભૌતિક દેહનો ત્યાગ કરે ત્યારે તેમને વિમાન, હાથી, ઘોડા કે રથ લઈને તેડવા આવે છે, ને ઘણા પરચાઓ આપે છે. માટે હે રાજન, આ બધું જેમનું વર્ણન કર્યું એ સહજાનંદ સ્વામી પોતાના ભક્તોના સર્વ મનોરથને પૂર્ણ કરનારા છે, અને પોતે સર્વ અવતારના કારણ તેમજ કાળ, માયા તથા અક્ષર એ સર્વના સ્વામી છે. એ પ્રકારે ગોપાળાનંદ સ્વામીએ માનસિંહજી રાજાને વાત કરી, ને તે સાંભળીને રાજા અતિશય રાજી થયા, ને પોતે સ્વામીના ચરણો માંગ મસ્તક મૂકીને બોલ્યા જે, હે સ્વામી, તમે મને વર્તમાન ધરાવી અને પાવન કરો. ત્યારે સ્વામીએ પાણી મંગાવી તેમના જમણા હાથમાં આપી વર્તમાન ધરાવ્યા, અને કહ્યું કે આજ સુધીના તમારા બધાય પાપ કર્મ બળી ગયા, ને હવે નવા કરશો નહીં, ને જો કરશો તો જે પાપ કર્મ બળી ગયા છે તે બમણા થઈને તમને પાછા વળગશે. માટે સાવધાન થઈ પાપ કર્મનો ત્યાગ કરી 5 વર્તમાન, દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં અને વટલાવવું નહીં એ દ્રઢતા પૂર્વક પાળજો, અને સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરજો.
ત્યારે રાજા કહે કે હે સ્વામી, હવેથી હું કાંઈ પણ પાપ નહીં કરું, પણ તમે અમારા ગામમાં પધારો ને રસોઈ કરીને જમો, ત્યારે મને શાંતિ થાય. પછી સ્વામી તથા સહુ સંત ગામમાં આવ્યા અને ચોરામાં ઉતારો કર્યો ને દરબારે પોતાના ચાકર પાસે સીધું સામાન મંગાવી દીધું. એટલે સાધુઓએ રસોઈ કરી, ઠાકોરજીને થાળ કરીને પછી સ્વામી વગેરે સહુ સંતો જમ્યા ને થાળની પ્રસાદી માનસિંહજી દરબારને આપી. તે તેમને ઘેરે મોકલી. પછી ગોપાળાનંદ સ્વામીએ પોતાના હાથે ભોજન પીરસી માનસિંહજી દરબારને હેતથી જમાડ્યા. પછી થોડીવાર આરામ કરી ઉઠ્યા ત્યારે તે માનસિંહજી દરબારને શ્રી હરિના પુરુષોત્તમપણાની તથા શ્રી હરિના સર્વોપરી નિશ્ચયની વાતો કરી. તે સાંભળી દરબાર ખૂબ જ રાજી થયા ને કહ્યું કે હે સ્વામી, અમારા દરબાર ગઢમાં તમારી પધરામણી કરાવવી છે, માટે આજનો દિવસ રોકાઈને કાલ સવારના જાઓ તો ઠીક. ત્યારે સ્વામી ત્યાં રોકાયા ને સાંજના 4 વાગ્યે સહુ સંતો સાથે દરબાર ગઢમાં પધાર્યા અને ત્યાં પાથરણા પથરાવીને રાખ્યા હતા તેના પર બેઠા. ત્યારે દરબારે સંતોનું ચંદન તેમજ પુષ્પહારથી પૂજન કર્યું ને ટોપરું તથા સાકર ત્યાં આવેલા સર્વેજનોને પ્રસાદ રૂપે આપ્યા ને પછી સંતોને ધોતિયા ઓઢાડી દક્ષિણા આપી. પછી સંધ્યા સમય થયો તે સ્વામી ચોરામાં પધાર્યા ને ગોળી બોલીને આરતી, ધુન્ય તથા નિત્ય નિયમ વગેરે કરી પરવાર્યા ને પછી સભા કરીને બેઠા. ત્યારે ત્યાં આવેલા દરબાર તથા બીજા માણસોને શ્રી હરિના ચરિત્રોની વાતો કરી. પછી રાત્રિ થઈ તે પોઢી ગયા ને સવારે ઉઠી નિત્ય વિધિ કરી પરવાર્યા. ત્યારે માનસિંહજી દરબાર સ્વામીને દર્શને આવ્યા ને તેમની પાસે જવાની રજા માંગી. તે સર્વે ગામના પાદર સુધી સંતોને વળાવા ગયા. પછી સ્વામી રસ્તામાં મુકામ કરતાં ગઢપુર આવ્યા અને ત્યાં ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા ને રઘુવીરજી મહારાજને દંડવત પ્રણામ કરીને મળ્યા. પછી સ્વામીએ મહારાજને વાત કરી જે અમે મેંગણીના દરબાર માંભાને સત્સંગ કરાવ્યો. તે સાંભળીને રઘુવીરજી મહારાજ ખૂબ જ રાજી થયા ને હવે પછીની સત્સંગ વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.